आओ पधारो कर्णाभाई અને અમારા સાલરૂપી સન્માનને સ્વીકારો। કર્ણાભાઈ માલધારીનું સ્વાગત કરશે જગમાલભાઈ લાખાભાઈ ભરવાડ। बोले श्री रामदेव जी महाराज की जय। माँ चिंता विघ्न विनाशिनी तू कमलासिनी माँ सका माँ तू साथी हंसवाई माँ तू यमने दे बणदु घरणी मारी माय कुल देवी रे बणदु घरणी मारी माय कुल देवी अन करणी करणी करने मा सहाय पण जाहिर जाहिर जग मामा तू जोगणी अन जबे गुरुर् ब्रह्माय गुरुर्विष्णु गुरुदेवोय महेश्वरा गुरुर् साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे निजासिता नाम सकलांति हंता सधर्म भक्त दमिणम विदाता दाता सुखाना तनोज कृष्ण खिल मंगलम तनोज कृष्ण खिल वक्रतुंड महाकार्य सूर्यकोटि समप्रभु निर्विघ्नं कुरु मे देवो सर्वकार्येषु सर्वदा। मारी माँ खोड़ल को याद करजो
વયા જાય તો હે નજરો કરજે મામો ભાઈ जुगो जुग थी दीदी धरती नहोती तारा नहोता चंद्र नहोतो आकाश नहोती पृथ्वी नहोती एक दिवस आ महाधर्मनी ज्योत जळड़े छे एवो रामदेवजी महाराज नो 12 पोरो 12 पहरनो पाठ संधि छूटी पाડીએ એટલે 12 પર કાલની રાતના 4 આજની દિવસના 4 અને આજની રાતના પાછા 4 12 પહરનો આ પાઠ संधि छूटी એટલે કે આજના યુવાનોને એમ હોય કે 12 પોરો નહીં પહર છે કારણ કે હું પદ્મશ્રી ભીખુદાનભાઈ અને લાખણજીભાઈના ચીલે આલું છું એટલે શબ્દો છૂટા પાડીને વાત કરવાનો માણસ છું એટલે 12 પહરનો આ પાઠ પહરે કંઈક નિયમો અલગ છે એ તો એક નિજાર ધર્મ ઢાકેલ ધર્મની વાતો છે ભગત કોટીના જે કઈ જતી સતી હોય બધાયના નિયમની ખબર હોય પણ એક નિજાનંદ માટે એક ભજન માટે ભેગા થયા છે પણ મૂળમાં આ પાઠ એટલે શિવ અને શક્તિનો પાઠ છે મહાદેવનો પાઠ છે દેવાલો દેવ મહાદેવ આ એની જ્યોતોની વાતો છે એટલે માં ભગવતી નવલાખ લોબડિયાળીને યાદ કર્યા પછી મારા મહાદેવને કેમ ભૂલીએ પણ મારો ખાચર કહે છે કેવો મહાદેવ તમાર જોને ડમર ડમર કેરનાથ બજે બસ રામદેવજી મહારાજના 12 પહરના પાઠમાં એ કોકડિયું ગામ જાણે થઈ ગયું હોય મારો વાલો કાળિયો ઠાકર દ્વારકાથી જાણે આવી ગયો હોય એવી મેદનીમાં હું તમે બેઠા છીએ હાસ્યની લોક સાહિત્યની વાતો તો કરીશ જ તમને આનંદ કરાવવા માટે થઈને આવ્યો છું પણ પેલા મને એમ થાય કે નાના તમે બધા જાગો છો ને બે હાથ ઊંચા કરીને આપણે 3 જય બોલવી છે છેવાડાના માનવી લગીને ઉભા છે બધાને મિત્રોને વિનંતી બે હાથ ઊંચા કરીને આપણે જય ઘોષ કરીએ એટલે મને એમ થાય કે નાના તમે બધા જાગૃત જ છો બોલીએ દ્વારકાધીશ કી રામદેવજી મહારાજની રુદ્રેશ્વર મહાદેવ કરી જોને યાદ કરે જોને બબૂત લગાઈ જોને કંઠ કરે જોને નાદ બજે ભજનની ગરવા ગણેશની જેને શરૂઆત કરી બહુ નાની ઉંમરથી જેની 3 પેઢીથી જે ભજન ગાય છે જેને ભજનનો વારસો સાચવીને રાખ્યો છે આવા વિજયભાઈ ગઢવીને એકવાર જોરદાર તાળીઓથી વધાવો મારો બાપલિયો તો અને ખાસ અમે સૌ કોઈ રોડા લાગતા હોય તો અમારી પાખું છે ને સાહેબ જેને આજના છોકરાઓ જોઈ અને શીખે એવા બે સિતારા આપણી વચ્ચે છે અશોકભાઈ ઉસ્તાદ એને વધાવો તાળીઓથી મારો બાપ અને રાજુભાઈ બેંજો ઉપર એને વધાવો તાળીઓથી આમ જો બીજા જ અમારા ઉસ્તાદ એને પણ લાલભાઈને જોરદાર તાળીઓથી વધાવો મારો બાપ બે મદિરાના વાણીગર એને વધાવો તાળીઓથી તમે તાળીઓ ધેરી પાડશો તો હું નહીં જામું રોકડા તો જે કઈ લેવાના છે લઈ જાઓ અને હરેશભાઈ કહે તો નથી લેવા મારે કારણ કે મિત્રના દાવે આવ્યો છું એટલે પણ
તાળીઓ તમે નબળી પાડશો કારણ કે અમારો ખોરાક એ જ છે. હમણાં આજે હોલમી નાઈટ છે હરેશભાઈ, આપ સાક્ષી છો જેના કરાતા. આ તો કઈક ઈશ્વરીય શક્તિ જ કામ કરે છે, બાકી આ ગળા નો કારણ કે આ મશીન તો નથી વેજાભાઈ. એટલે ખાસ તમારો હોકારો, તમારો પડકારો અમને જીવાડી દે. એટલે એવું જ સરસ મજાનું જે સાઉન્ડ છેવાડાના માનવી લગીને સંભળાય છે મારા મામાનું, વસરત સાઉન્ડ ને જોરદાર કરી વધાવો મારો બાપ. અને આ કેસેટ, આ પ્રોગ્રામ જેને 5 વર્ષ પછી જોવો તો એમ કેમ તમારી યાદી જે રાખશે એવી કનૈયા સ્ટુડિયોને જોરદાર તાળીઓથી વધાવો મારો બાપ. ડમર ડમર કેરો નાદ ભજે. આ એક નાદની ભક્તિની વાતો છે. આ જે કઈ પાઠની અંદર ભજન થાય છે, આ માત્ર ને માત્ર કોઈ જમાવી દેવું. હવે ઘણીક વાર તમારી વાતો બંધ રાખજો, હું વાતોનો માણસ છું. હવે ચા થોડીક વાર પછી હું પૂરું કરું પછી લઈ લેજો ને બાપા, ઘરના છો એટલે કહેવાય કે મારું નટની દોર ઉપર મારી પાસે નથી બુક નથી ચોપડી, તમારી ખોપડી હલે ત્યાંથી બોલવું છે. અને મેં કીધું એમ એટલે શરૂઆતમાં હું સ્વીકાર લઉં, જેના પટ્ટે હાલું છું ને હું મારી નાખું, તોડી નાખું, કાપી નાખું એનો કલાકાર શું નહીં. આવડે છે મને 360 દિવસ જ કરીએ છીએ એટલે આવડતું જ હોય, સહજ છે. પણ હું સાચી વાતોનો અને સાહેબ હું ઈ કલાકાર છું. બેન દીકરી, બેન ભાઈ, બાપ દીકરી આખું કુટુંબ બેહી અને મને સાંભળે તોય જરાય કોઈ જાતનો ફેરફાર ન થાય અને સૌ કોઈ સાંભળી શકે આબરૂની વાતોનો હું કલાકાર છું. સાચું દેવા નીકળો છું એટલે સાંભળો 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 કહીએ છીએ અમે, કારણ કે થોડીક વારમાં જાજુ દઈને જવું છે મારે. આને નાદની વાત કરું છું સાહેબ. આ નાદની ભક્તિનો, આ રામદેવજી મહારાજનો પાઠનો જેને વિચાર આખો ઉદ્ભવ્યો આખા ગામ સમસ્તને સાહેબ, એકને કોઈને વિચાર આવ્યો હોય છે ને મને એવું લાગે કે ત્યારે રામદેવજી મહારાજ એના હૃદયમાં બેહી ગયા હોય સાહેબ, બાકી આ શક્ય જ નથી સાહેબ. મને અહીંયા આવ્યો ત્યારે હરેશભાઈ, આજ તમારા બધાના જે કઈ દર્શન થાય છે મારે આ પરગણામાં બહુ ઓછો આવ્યો છું, એનું આભારી હરેશભાઈ લુવા મારા મિત્રનો છું. મને આ લગીને લઈ આવ્યા છે. હું આવ્યો એમની ઘરે ત્યારે જમવા બેઠો ને ત્યારે એમના બાપા ભજન ગાય છે, બહુ વર્ષોથી આજે ભજનની હારે સંકળાયેલો એક પરિવાર. એ મને વાત કરતા હતા માસ્તર સાહેબ ને બધાએ કે સાહેબ ભલે અમે ગામે ગામ જઈએ છીએ, કોઈ વખાણ નહીં, પણ અવિરત રસની ડોલું ને ડોલું ચાલુ રહીએ, અવિરત સરબતું ચાલુ રહીએ. અને હરિહરમાં સાહેબ
આજનો એવો દાખલો કે કાઉન્ટર ઉપર દૂધ નથી ઘટ્યું સાહેબ. આ આહિર કુળની નિશાની છે સાહેબ. આ જ આહિર કુળની નિશાની. આહિર કુળની ઉપર અમીર નો થયા તો દેવકી જીનો દીકરો કંસના હાથે કપાત. સાહેબ ઉજળી પરંપરામાં તમે બેઠા છો. આજ મારો દ્વારકાધીશ આ વેકરી ઉપર મીટ માંડીને બેઠો હોય છે સાહેબ કે વાહ મારું વેકરી, વાહ મારું વેકરી, વાહ મારું વેકરી. સાહેબ આવા કાર્ય દ્વારકાધીશને ગમે છે સાહેબ. આવા કાર્યો ગમે છે. અને જે કોઈ સેવક નાનેથી લઈને મોટે લગીને જે કઈ સેવા કરે છે એને વધાવો મારો બાપ તાળીઓથી સાહેબ. આ બહુ જહેમત છે. નાનામાં નાના માણસની નોંધ લેવાય ને, કારણ કે આ મહેનત છે. એકલા હાથે કાંઈ નથી થતું. હા, મેં આગળ માસ્ટર સાહેબને પૂછ્યું ને, મેં કીધું મેન મુખ્ય આયોજક મને કે આખું ગામ. સાહેબ આ બહુ મોટી વાત છે સાહેબ. આખું ગામ મળીને કરે ત્યાં જ કહેવાનું મન થાય કે આ ગોકુળિયું છે સાહેબ. એટલે મને ગમતી રચના પછી આગળ વાતો કરશું. પણ જે રચનાએ મને આખી દુનિયામાં દેખાડી દીધો છે 30 સેકન્ડના કટકાએ, એ રચનાથી શરૂઆત કરું, કારણ કે મને ગમે છે ને તમને ગમશે. એટલે કે મીઠા એ મધુ ને મીઠા અમે બોલા. હા ભાઈ, ઈથી મીઠી જે મોરી આમાત જો આ જનની જોડ સખી નહીં જડે. મીઠા મધુ ને મીઠા મેં હુલારેલો. મીઠા મધુ ને મીઠા મેં હુલારેલો. મીઠી મીઠી છે મોરી માત જો જનની જોડ સખી નહીં જડે. પ્રભુનાય પ્રેમ તણી પૂતળી રેલો. પ્રભુનાય પ્રેમ તણી પૂતળી રેલો. જગતી જુદેરી જેની જાત જો જનની જોડ સખી નહીં જડે રેલો. જનની જોડ સખી નહીં જડે રેલો. આમંત્રણને માન દઈ અમારે સંજયભાઈ બારોટ અને રાહુલભાઈ પધાર્યા છે, એનો પણ ધન્યવાદ.
જોરદાર તાળીઓથી મહેમાનોને આપણે વધાવીએ. મારા ખાસ પરમ સ્નેહી છે મિત્રો અમારા હરેશભાઈના માન ખાતરે બધા ખૂબ એમનો કિંમતી સમય કાઢીને આવ્યા છે, બદલ એનો ખૂબ ખૂબ આભાર. સાહેબ આજે રામદેવજી મહારાજનો આ 12 પોરા પાઠ નિમિત્તે હું જ્યાં જાઉં છું ત્યાં મારું એક વાક્ય રહે છે. તમે કદાચ ને ભક્તિ કરો તો બહુ સારી વાત છે, ભજન કરો તો બહુ સારી વાત છે, અનુષ્ઠાન કરો તો એથી સારી વાત છે, જપ તપ અને તીર્થ કરો તો એથી બહુ સારી વાત છે, પણ ઉમરામાં તમારા મા બાપને પૂજી લેજો, પછી એકેય જપ તપ કરવાની જરૂર નથી સાહેબ, એકેય જપ તપ. અને મેં તો દ્વારિકાધીશને પણ કીધું છે કે હે કાળિયા ઠાકર, હે જગદંબા, હે 9 લાખ લોમડિયાળી, હે મા ભગવતી, હું તારું નામ બોલું ઈ પહેલા હું મારી જનેતાનું નામ બોલું ની મને બહુ વાલું લાગે છે સાહેબ, બહુ વાલું લાગે છે. અને જ્યારે મા બાપને ભજી લેવો ને એટલે દુનિયામાં ક્યાંય જવાની જરૂર જ નથી સાહેબ. હું શરૂઆતમાં વાત કરું છું, વાતો ખૂબ કરવી છે, પણ મને એક હમણાં ગમતી વાત છે સાહેબ કે કદાચ ને કોઈ માણસને કેન્સર થયું હોય, ડોક્ટરો ને વિજ્ઞાન પાસેથી મેં માસ્ટર સાહેબ જાણેલી વાત કરું, હું ભણેલો ગણેલો છું, એટલે એજ્યુકેશન જે કઈ બધા વિદ્યાર્થીઓ ભણેલા ગણેલા ભાઈઓ બેઠા છે એની વાત છે સાહેબ. સાયન્સ જેની પાસે નબળું પડ્યું એની વાત કરું છું. આ કોઈ વખાણ નહીં સાહેબ. અને ઘણા વ્યક્તિઓએ થોડીક ભૂલ થઈ છે સાહેબ ઇતિહાસોમાં ઘણી, જેને વખાણવું હતું ને એને વખાણવાનું રહી ગયું છે સાહેબ. એટલે જ મારા દેશમાં વૃદ્ધાશ્રમો ખુલ્યા છે, બાકી મારા દેશમાં વૃદ્ધાશ્રમો ન હોય સાહેબ, ન હોય. વૃદ્ધાશ્રમ એક જોતા સારી ચીજ છે, પણ સાહેબ આમ જોઈએ ને તો એ દેશ માટે શ્રાપ છે. અહીંયા આજે એક આખું ગામ ભેગું થયું છે, એક આખો પરિવાર ભેગો થયો છે, એટલે વાત કરું સાહેબ. જીવનમાં કાંઈ હચવાય કે ન હચવાય કાંઈ નહીં, પણ તમારા મા બાપ હચવાઈ જાય ને એટલે બહુ મોટી વાત છે. જ્યાં વિજ્ઞાન ટૂંકું પડ્યું એની વાત કરું સાહેબ કે કોઈ માણસને કેન્સર થાય તો ત્રીજા સ્ટેપે ચોથા સ્ટેપે હોય તો એને કેટલી પીડા થાય ને એનો માપ છે. કોઈ માણસનો ચાલુ ટ્રેને હાથ કપાઈ જાય તો એનો માપ છે કે એને કેટલું દર્દ થાય. કોઈનો રોડ ઉપર ગાડીની હેઠે પાટામાં અથવા ક્યાંય પગ આવી જાય અને કપાઈ જાય તો એની પીડા કેટલી તેનો માપ છે. ખેતરની માલિપા ઓપનેર હાલતું હોય એમાં કોઈનો આંગરો કે હાથ કપાઈ જાય તો એની પીડાનો માપ છે. પણ વૈજ્ઞાનિકો અને ડોક્ટરો હજી એક માપ નથી કાઢી કે આ જનેતાની પ્રસૂતિની પીડાનો માપ છે સાહેબ. એનો કોઈ દી ઋણ નહીં ચૂકવી શક્યો હોન તમે. મને નારાયણભાઈ
એક બાપુએ વાત કરી હતી, તમે કુટુંબમાં 10 જણા હોય, 15 જણા હોય કે 20 જણા હોય, તમે શાંતિથી રોટલો હવાર હાંજ ને બપોર ખાતા હોય ને તો સમજવું ઘરમાં કોક સ્ત્રી સહન કરે છે, કાંઈ દીકરી હોય, કા માં હોય, કા વહુ હોય અને કા તમારી પત્ની હોય. સાહેબ, આ 4 પાત્રમાંથી એકાદું કોક સહન કરતું હોય ને તો જ હું તમે રોટલો ખાઈ શકીએ, બાકી મારી તમારી તાકાત નથી. અને માના તો જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા. આ એટલે વાત કરું છું સાહેબ, આ જેટલા યુવાનો ભેગા થયા છે ને આજે અટાણે બહુ આવ્યું. હવે થોડુંક ભણી લઈએ ને થોડાક બહાર જાય તો મા બાપને આવીને કે તમને ખબર ન પડે, તને નથી પડતી. મેં જોયા છે સાહેબ એવા, ઈ ભણતર નથી, તમારું ખાક છે સાહેબ. મા બાપને હાથ લાંબા કરીને કહેતા તમને ખબર ન પડે. અરે એને ખબર પડતી હતી એટલે તને મોટો કર્યો, બાકી જેથી ઘોડિયામાં હતો ને દૂધને બદલે 2 DDT ના ટીપા પાઈ દીધા હોત તો આમી જાડી હું ફાળતો. અને ખરેખર આ યુગમાં ભલે ઈશ્વર તો છે જ, ડગલે ને પગલે મારું તમારું કામ કરે છે, પણ સાચવવા જેવી ચીજ હોય ને તો એ મા બાપ જ છે સાહેબ. એનું કારણ છે શાસ્ત્રોનો પુરાવો, મારી કોઈ મોઢાની વાત નહીં, શાસ્ત્રોનો પુરાવો કહું છું સાહેબ, કે જેને મા બાપને કરાજી કર્યા છે ને દુનિયામાં તવંગર બન્યા પછી સુખી નથી. બાકી મા બાપને રાજી કરી દીધા ને એ ઝૂંપડામાં રહીને અમીરાત જેવું જિંદગી જીવે છે સાહેબ. આ સાબિત છે આવા. એટલે આ એક પરિવાર ભેગો થયો છે, એક કુટુંબ ભેગું થયું છે, આખું ગામ ભેગું થયું છે. એટલે મારે આ ખાસ વાત વાગડવી છે સાહેબ. એનું ઋણ તો ચૂકવી જ ન હોય. અને માં તો માં છે સાહેબ. હા, માને સમજવી ને બહુ અઘરી છે. માં એક અમારા ગામની વાત છે સાહેબ. મિત્રો, વાત બહુ નાની છે. એને 3 દીકરા, 2 દીકરીઓ અને 1 દીકરો. નાનભાઈ અને બાઈ વિધવા બની ધણી કોઈ કામથી ગામત્રે ગયો, મોટું ગામત્રું કરી નાખ્યું. મિત્રો વાત સાંભળજો, બહુ નાની છે. પછી મારે બીજા જે દોર ઉપર જવું છે, આ તો વચ્ચે વાત યાદ આવી એટલે કે માં હું છે, માતાઓ બહેનોની એટલી બધી હાજરી છે. એટલે મેં કીધું ને એમ લડાવા જેવી આ જ વાત છે. ઘણા ઇતિહાસકારોએ છુપાવી દીધું છે સાહેબ. એ બાઈ મૂલે જાય, કામે જાય અને સંતાનોનું પૂરું કરે. નાના નાના દીકરા, 2 દીકરીઓ 1 દીકરો. સાહેબ સત્ય ઘટનાની વાત કરું છું. કામે જાય ને એટલે એના છોકરાઓને કહેતી જાય. મિત્રો, કાન ખોલીને સાંભળજો આ વાત, કારણ કે આ વાતમાં સેજ ફગી જાઓ ને તો તમને નહીં સમજાય. ઈ જાય ને બાઈ જે મૂલે જાય ને એટલે છોકરાઓને ભેગી ન લેતી જાય. બાળકને કહેતી જાય કે બેટા આ ફરિયામાં રમજો, હું હાન તાન તો આવી જાય, 2 દોકડા કમાઈ આવું એટલે તમારા હાટું કંઈક સારું સારું લઈ આવી. સાહેબ આ માં હું છે એનું ચીજ કહું છું. આ જ વાતમાં સમજાઈ જાય તો સમજાઈ જાય, બાકી આખી જિંદગી નહીં સમજાય. માં હું ચીજ છે. એ દીકરાઓને કહેતી જાય છોકરાઓને કે બેટા બપોરનું ટાણું થાય અને ભૂખ લાગે ને તો આ ડબરામાં મેં તમારા હાટું ખાવાનું રાખ્યું છે, ઉપર ખીતીએ હું સીકી નાખી એમાં ટીંગાડી દઉં છું. અને આજુબાજુમાં તમે ભૂખા થાવ ને એટલે કોઈ બાઈને કોઈને બરકી અને તમે આ ડબરો ઉતારી અને ખાઈ લેજો. છોકરાઓ ધૂળીમાં રમ્યા કરે, મેલા ગેલા લુગડા પહેરીને વરી ભૂખા થાય, ડબરા હામું આવીને જોવે, ટરવર્યા કરે, ડબરા હામું જોયા કરે. એમાં હાંજ થઈ જાય ને માં આવે એટલે છોકરા ભૂખા હોય ને એટલે માને જોઈને દોડે. એટલે માં પૂછે કે બેટા કોઈ ડબરો નો ઉતાર દીધો? ત્યારે છોકરા કે હા માં ડબરો તો ઉતાર દીધો. બસ માં પાછી આડી વાત કરી નાખે. એમ થોડાક દી થયો એટલે એકદી હાંજ થઈ અને બાઈને આવું અને છોકરાને સામે દોડવું. એમાં પાળોની બાઈ જોઈ ગઈ અને કીધું, એ બાઈ તું માં છો કે કેમ? કે તારા છોકરા બપોરનું ટાણું થાય, ભૂખા થાય અને આવે છે મારી પાસે, હું એને ડબરો ઉતાર દઉં છું, પણ એ ડબરામાં કઈ હોતું નથી. તું માં છો કે?
ત્યારે આ બાઈ ચોધાર આંસુએ રડતા રડતા ઢગલો થઈ ગયા ને કીધું કે બાઈ હું માં જ છું, હું જનેતા છું, પણ હું જે કામ કરીને આવું છું ને એ અટાણે લઈ આવું છું ને અટાણે ખાઈ લઈએ ને તો પૂરું થઈ જાય છે, બપોરનું વધતું નથી. તો કે તો કેમ તું ખોટું બોલીને જાશો? સાહેબ આ વાત ઈ કહું છું કે સંતાનો માટે થઈને જનેતા ખોટું બોલે, ધણી પાસે ખોટું બોલે. આ જાહેર કહું છું, આ માતાઓ બહેનોની હાજરી છે, એનાલિસિસ કરીને વાત પૂછું કરું છું. માં ખોટું બોલે, ધણી પાસે ખોટું બોલે, દીકરા પાસે ખોટું બોલે, કુટુંબ પાસે ખોટું બોલે, પોતાના સંતાન હાટું થઈને ગમે એને ખોટું બોલે. સાહેબ સંતાનનું ઊંચું રાખવા હાટું થઈને એ ગમે એની હારે ખોટું બોલે. ઈ જનેતા છે, પાપને એકોર મૂકી અને દીકરાઓને મહત્વ આપે છે. ને આ બાઈ ચોથા રાશિ રડતા રડતા કહે છે કે બાઈ હું જનેતા જ છું, એની માં જ છું, પણ ટંકે ટંકનું છે મારી પાસે, બીજા ટંકનું છે નહીં. તો કે તો કેમ તું ખોટું બોલીને જાશો? તારા છોકરા ડબરો જોઈને ટરવેરા કરે છે, ભૂખા થાય એટલે આજુબાજુમાં આટા લે છે, તો કેમ તું ખોટું બોલે છો? ત્યારે આ બાઈ કહે છે, મિત્રો આ જવાબ સાંભળજો, કે મને ખોટું બોલવાનો શોખ નથી, પણ મારા છોરુડા મારા ફળિયાથી આઘા ન હોવા જાય ને, આ ડબરો જોઈને રાત પાડી દે ને, ઈ હાટું થઈને હું ખોટું બોલું છું. સાહેબ માને આ ચિંતા હોય છે સાહેબ કે મારા દીકરા મારાથી આઘા ન હોવા જાય સાહેબ. હા, અને આજના યુવાનો એને માવતર દેશી લાગે છે. હરેશભાઈ વાત નીકળી એટલે સાહેબ વેકરી ગામમાં જ બેઠો છું, આમ ઘણા સમય પછી કહું છું સાહેબ આ વાત. કોઈ જાવ તો જોજો, લીંબડી હાઈવે માંથી એક વૃદ્ધાશ્રમ છે મિત્રો, વાસ્તવિકતા કહું છું તમને. આ સંસ્કાર શું છે, સંસ્કૃતિ શું છે? આજે હું તમે જે બેઠા છે સંસ્કારનો વારસો છે. અહીંથી વિજયભાઈ જે ભજન ગાય સંસ્કારનો વારસો છે, અહીંથી જે ગવાય છે વાતો થાય છે સંસ્કારની છે. રામદેવજી મહારાજનો પાઠ ઉત્સવ તમે રાખ્યો છે એ કોઈ મજાનો જલસાનો પ્રોગ્રામ નથી, વાહ વાહ કરીને નીકળી જાવ એનો પ્રોગ્રામ નથી. સેવાદાસ બાપા ભજન ગાતા ને આપણે બધાને અનુભવ છે, આપણે આ માટીના સિંહ અહીં ખૂબ આવ્યા છે, કારણ કે હોનબાઈ માં સાહેબ ઈ છે અમારી માં લીરબાઈ, જેને ગોરુ કહેતા સાહેબ. ઈ ભૂમિમાં ઈ ધોળમાં છીએ, અહીં તો હું વાતું કરું સાહેબ. એ હોનભાઈ વાહ તારી કૃપા ઉતરી હોય એવું લાગે છે બાપ આ ગામ ઉપર. પણ મારે જે વાત કરી સાહેબ વિજયભાઈ, સેવાદાસ બાપા જ્યારે ભજન કરતા જય હો બોલાવી દી બોલે હોનભાઈ માત કી. વાહ ભાઈની ફરમાઈશ છે એટલે મારે ગાવામાં લેવું હતું, પણ હા વાહ 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 જય હો, ગાવામાં લઈ લેવું તમારી ફરમાઈશ. પણ ઓલું કે ને વાતનો દોર બંધાણો છે એટલે મને એના તો ગુણગાન ગાઈએ એટલા ઓછા સાહેબ, એના તો ગુણગાન ગાઈએ એટલા ઓછા. જેની માટીમાં કણે કણમાં જેના સંસ્કૃતિ ભેરી છે સાહેબ. આ સેવાદાસ બાપા તમે સાંભળ્યું સાહેબ ભજન ગાતા, અહીં પાજોદમાં જયરામદાસ બાપા થઈ ગયા સાહેબ, યાદી કરવી પડે જેની. એક રામસાગર ઉપર જેને ભજન હાટું થઈને સંસ્કૃતિ હાચવવા હાટું થઈને જિંદગી આખી ઓળઘોળ કરી નાખી સાહેબ, મારા ને તમારા માટે થઈ. સેવાદાસ બાપા ભજન પૂરા થાય ને વિજયભાઈ એટલે ઘણા એને કહેતા કે બાપા જામો પડી ગયો, બાપા જામો પડી ગયો, બાપા જામો પડી ગયો. એટલે સેવાદાસ બાપા કહેતા જામો પડ્યો પણ કઈ ફેર પડ્યો? આ ફેર પાડવાના સાધન છે સાહેબ, જામા પાડવાના નહીં. જામા પાડવા હોય તો મુંબઈની બજારમાં વ્યૂ જાવું, આ મુજરાના પ્રોગ્રામ નથી. અને હવે તો મારું દીકરું હું આવ્યું છે સમજાતું જ નથી, ગીતું એવા આવ્યા. હા અને આ તો મારે કહી દેવું છે, અને ખરેખર સમજાતું જ નથી મને. ટુકડા ટુકડાનો એવો જમાનો આવ્યો છે. અમુક તો ગીતું બંધ થઈ ગયા, સારું થયું મારો નાદ કરે ને. અને સાહેબ ભલે આપણે કોઈ વિરોધ નથી, આનંદ કરી લેવો. દીકરો ભણતો હોય તો નાસી લેવું,
ટાણું હોય તે કરે. આજે જો આ ટાણું છે, વરહી જાવ હોય વરહી જાવ. હા, આ ટાણું છે, ટાણે હારું લાગે. બાકી આ કાલ બધું સમિયાણું વિખાઈ જાય, હગે વગે થઈ જાય ને પછી બેક દી પછી અહીં આવીને આમ કરતા હોય તો કોક નો ક્યાં આટો ઉયો ગયો. આ ટાણે હારું લાગે. એટલે જે ટાણે હોય ને જ હારું લાગે. એટલે મારે જે વાત કરવી છે, ભલે ગાયનો વિંધો નથી, મને અમારે ભાઈ વાત કરે, ઘણા ગીતો એવા છે આપણે એની ટીકા નથી. અમુક તો જો ઓલું ચાર બંગડી વાળું તો ગુમ થઈ ગયું. હે, કેવું ઉપડ્યું તું મારું દીકરું. અમે તો હાવ નવીન આવ્યું. કાશી બદામ ને પાકી બદામ, બદામડી સડી જા તને તો કારેતરો કઈડે. અમારું ભજનનો માહોલ વિખી, પણ નો વિખાય સાહેબ, નો વિખાય. બોલીવુડ, હોલીવુડ કે ટેલીવુડ 3 કલાકનું ફિલ્મ હોય, કરોડોના ખર્ચે બને, 1 કલાક 2 કલાક ને ત્રીજી કલાકે પૂરું થઈ જાય. બીજી વાર જોવું ન ગમે. આ વર્ષોથી આ ધારા આમને માયલી આવે છે, તમને ગમે છે એનું કારણ આમાં સંસ્કૃતિ પડી છે સાહેબ, આમાં સંસ્કાર પડ્યા છે. બાકી તો ઈજી આવ્યું હાવ. અમુક તો એક હાવ પેલા આ વડીલો બેઠા એને ખબર છે, આપણે હમણાંના ગીતમાં નથી જવું. બાકી પાછા કાલ મને ફોન કરે. આમાં અમારે એવું બહુ હોય, આપણે તો બીકે નથી, કહી જ દઈએ છીએ તમ તારે કે વહી આવજો તમ તાર રોડ ઉપર. હા, મારો બાપુલિયા મોત લૂંટવી હોય તઈ અમે ઈ જ છીએ. પાણી વારતા વારતા તો અહીં પકડાઈ ગયું, બાકી પાવડો નોખો કરીને અમને આવડે જ છે. પણ આ ફોન કરે પાછા એમ, અમારું તમે કેમ એમ બોલો છો, તો તમે સુધાર નાખો, અમે નહીં બોલીએ. એક વડીલો બેઠા ને ખબર છે, એક ગીત આવ્યું હતું, અડી કડીનો નોગણ કૂવો ત્યાં શ્રવણનો જમનો કૂવો. બહુ ઉપડ્યું હતું. આ શિયાર બંગડી જેવું છો રાજુભાઈ, આવું જ ઉપડ્યું હતું. આ અડી કડીનો નોગણ કૂવો ત્યાં શ્રવણનો જન્મ કૂવો. તમને બધાએ સાંભળ્યું છે. ગાનાર બેન હમણાં થોડાક સમય પહેલા સ્વર્ગવાસ થઈ ગયા, એટલે બોલાય. હવે માંથી તો ફોન નહીં કરે મને. બરાબર મામા. ખરેખર અડી કડીનો નોગણ કૂવો ત્યાં શ્રવણનો જન્મ હોવો, આવું ગીતની કડી. આખું ગીત તો બહુ મોટું છે, ખૂબ ઉપડ્યું હતું ટેપની કેસેટમાં. ટ્રેક્ટરમાં ખૂબ વગાડ્યું આપણે, પાણી વારતા વારતા, ટ્રેક્ટર હાંકતા હાંકતા બહુ વગાડ્યું. અને ખરેખર એનો મતલબ તમને કહું, અર્થ વગરના ગીત છે ને એ ડટાઈ જાય છે. હા, ડટાઈ જ જાય, લાંબો સમય જીવે નહીં. હવે અડી કડીનો નોગણ કૂવો ત્યાં શ્રવણનો જન્મ હોવો, આપણે એમ કહીએ. હવે અડી કડીનો નોગણ કૂવો માસ્તર સાહેબ હજી 550 વર્ષ પહેલા થયો, અને શ્રવણ રામની મોર થઈ ગયો. ભેગું ક્યાંથી કરવું? શ્રવણનો જન્મ થયો ત્યાં અડી કડી નોગણ કૂવો જ નહોતો. એટલે અમુક અર્થ વગરના નીકળ્યા છે ને જે બધા. અને હું તો કહું, આમ તો સાંભળી લેવું જોઈએ, આનંદ કરી લેવો જોઈએ, પણ આ ધારામાં ન હોય સાહેબ. મારી ને તમારી ધારા છે ને સંસ્કારની ધારા છે. હું તમે જે કુળમાંથી આવીએ છીએ ને એ સંસ્કારી ધારામાંથી આવીએ છીએ. હું વાત કરતો તો જી કે લીંબડી હાઈવે ઉપર કોઈ જાવ તો મારે એક દરબાર સાહેબ છે, વૃદ્ધાશ્રમ લાવે છે, જેની આગળ પાછળ કોઈ હોય ન હોય એને હાચવે છે, હોય તોય હાચવે, ન હોય તોય હાચવે, કોઈ કાઢી મૂકે તોય હાચવે છે. સત્ય ઘટનાની વાત છે. સંજયભાઈ, આપ જેમની પરિચિત છું, આપણા દરબાર સાહેબ ન્યા મને દરબારે મને એમ કીધું, મને ચુડાસમા સાહેબે મને કે જગદીશ અહીં પ્રોગ્રામ કરવાનો છે ને, વૃદ્ધો છે ને એને મજા કરાવવાની છે. 1 કલાક પ્રોગ્રામમાં બોલ્યો, મારી સામે 30-35 વૃદ્ધો જ હતા. જરાય ખખડ્યા નહીં. બીજી કલાક બોલ્યો, ત્રીજી કલાક બોલ્યો, છતાંય મોઢા ઉપર કોઈ મરક ન દેખાણી. એટલે પ્રોગ્રામ પૂરો થયો ને એટલે નાનભાઈ મને એમ થયું કે મારા વૃદ્ધોને મળવું છે. આ ખરેખર કારણ કે મારો જ્યારે સાહિત્યની શરૂઆત ત્યારે મારો ત્યાં પ્રોગ્રામ, આ વાતને ઘણો સમય થયો, સત્ય ઘટનાની વાત કરું સાહેબ. આજ યાદ હુકામે ન આવી. આ સંસ્કારની ધારા છે, સંસ્કૃતિની ધરોહર છે સાહેબ. હું તમે જે માટીમાં ઉછર્યા છીએ એ સંસ્કારની વાતોની વાત છે. એ 3 કલાક બોલ્યા પછી મને એમ થયું કે આ વૃદ્ધો કેમ કે ખખડા નહીં, કઈ મજા ન આવી, કેમ થયું આમ? એટલે મારે એને મળવું હતું,
પણ એ સમય થઈ ગયો, મોડી રાત થઈ ગઈ હતી એટલે હો ના રૂમમાં જઈને હોઈ ગયા. એટલે મારો ભેગો મારો ભાઈ હતો, મેં મારા ભાઈને કીધું, મેં કીધું ભાઈ આ સાજિંદાઓને ભલે જાવું હોય તો જાય, આપણે અહીં રોકાવું છે. મને કે ભાઈ શું કામ? મેં કામ છે. અમે ત્યાં રોકાણા. હરેશભાઈ આપણે ખબર છે હું કોઈ દી વહેલો ન ઉઠું, આ સત્ય ઘટના કહું છું એટલે અહીંથી ખોટું ન બોલું. આ મારી વ્યાસપીઠ છે, આ મારું મંદિર છે, હા મારે સ્કૂલ છે, છતાંય વહેલો નથી ઉઠતો. પણ સાહેબ હું તેથી વહેલો ઉઠી ગયો હતો. મારે જોવું હતું કે આ વૃદ્ધો ખરેખર કેમ આ જીવે છે, હુકામે નહીં આવે છે. હું ઉઠી અને એક રસોડામાં બા ચા કરતા હતા, ન્યા ગયો. મેં કીધું બા મારે ચા પીવો છે, મને એક બનાવી દો ને બેટા. ચા મૂક્યો એટલે મેં પૂછ્યું બા મારે એક વાત પૂછવી છે, પૂછું? મને કે બોલ લે બેટા. મેં કીધું હાજે માં પ્રોગ્રામમાં મજા નહોતી આવતી? મને ખૂબ મજા આવતી હતી બેટા, ખૂબ આનંદ આવતો હતો. મારા દીકરાનો દીકરો છે ને તારા જેવું જ મીઠું બોલે છે. એમ કરતા કરતા એ બાર રડી પડ્યા. મેં કીધું બા તો તમારા મોઢા ઉપર કોઈ આનંદ નહોતો, કોઈ ઉલ્લાસ નહોતો, કોઈ હરખ નહોતો. મને કે જગદીશ અમારી દુનિયાનો તમામ ખજાનો મૂકી નહીં આવ્યા છે, હવે આનંદ શેનો આવે? અમને અમારો ખજાનો અમે મૂકી નહીં આવ્યા છીએ, હવે આનંદ ન આવે. અને સાહેબ મૂડી કરતા વ્યાજ જ વાલા હોય, હું મારું વ્યાજ મૂકીને આવ્યા છીએ. બીજા એક બા ગુવાર બીટતા હતા, એની પાસે ગયો. મેં કીધું બા અહીં આવવાનું કારણ શું? મિત્રો કારણ શું એની વાત કરું છું. સત્ય ઘટના જે મેં પૂછી, જે મેં પરિચિત છું એની વાત કરું છું. અને સાહેબ જ્યારે જ્યારે હું આ બોલ્યો છું ને ત્યારે હજી પાત્રો મારી સામે આવે છે અને મારા રૂવાળા સમ 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 બેઠા થાય છે. બીજા બાને પૂછ્યું બા અહીં આવવાનું કારણ શું? મિત્રો એને મને જે જવાબ દીધો ને હલાવી નાખ્યો હતો. મને કે જગદીશ મારા દીકરાઓને વહુને બહુ ફેશનમાં રહેવું હતું, બહુ દેશી લાગતી હતી એટલે ઘરમાંથી ધક્કો મારી દીધો છે. મિત્રો એક મિનિટ પૂરતો વિચાર કરો. જી બાળકને રમાડી ભમાડીને મોટું કર્યું હોય, મેલવાળું ભર્યું હોય, મળમૂતરવાળું ભર્યું હોય, ધૂળવાળું ભર્યું હોય અને સપના જોઈ અને મોટા કરતા હોય કે કાલ સવારે મારો દીકરો મોટો થાય અને મારા ગઈઢાની લાકડી બનશે. અને એ જ યુવાનોને એના મા બાપ દેશી લાગે છે. ક્યાં હદ લગીને વાત પૂગી છે સાહેબ. બીજા દાદાને મેં પૂછ્યું, મને કે જગદીશ અમારી પાસે જે કઈ પૈસો હતો ને તમામ દીકરાને ભણાવવા ગણાવવા વાપરી દીધો. હવે કોઈ પૈસો ન રહ્યો ને એટલે ઘરમાંથી ધક્કો મારી દીધો છે. એમ બધાને પૂછતો તો કોઈના કારણ આમ હતા. કોઈએ કીધું દીકરાએ ધક્કો માર્યો, કોઈએ કીધું વહુએ ધક્કો માર્યો, કોઈએ કીધું અમે દેશી લાગ્યા, કોઈએ કીધું અમારી પાસે પૈસો નથી. બધાયના કારણો સાંભળતો તો એમાં છેલ્લે એક દાદા હિંડોળે હિચકતા હતા ને સાહેબ એને મને બેકો. મને કહે એ કલાકાર હું તું કયું ન બધાને પૂછે છો? એટલે મેં કીધું દાદા અહીં વૃદ્ધાશ્રમમાં આવવાનું કારણ પૂછું છું. મને કીધું. મેં કીધું હા શું કીધું? મને જે કઈ કારણ કીધા હતા એ મેં એને કીધા. કોઈ એમ કીધું દીકરા નથી ગમતા, કોઈ એમ કીધું વહુએ નથી ગમતા, કોઈ એમ કીધું મારી પાસે પૈસો નથી, કોઈ એમ કીધું મારા દીકરાને બહુ ફેશનમાં રહેવું તો અમે દેશી લાગીએ છીએ. ત્યારે દાદા હિંડોળેથી ઊભા થઈ અને સાહેબ મને કીધું, મને કે જગદીશ બધા કારણ ખોટા છે. આ વૃદ્ધાશ્રમમાં જેટલા વૃદ્ધો છે આનું ખુદ પોતે એનું ખુદ જ કારણ છે. મેં કીધું કઈ રીતે બાપ? મને કે જગદીશ વૃદ્ધાશ્રમમાં જેટલા વૃદ્ધો છે આનું ખુદ એનું ખુદ જ કારણ છે. મેં કીધું મને કઈ સમજાતું નથી, સમજાયું કયો ને? મારું બાવડું પકડી તુલસી ક્યારે લઈ ગયા મને અને મને કીધું, મને કે જગદીશ સૂર્યનારાયણની સાક્ષીએ ના તુલસીની સાક્ષીએ કહું છું ભાઈ કે વૃદ્ધાશ્રમમાં જેટલા વૃદ્ધો છે આનું ખુદ એનું ખુદ જ કારણ ઈ માટે છે કે મેં મારા સંતાનોને, મેં મારા દીકરાઓને કોક સંસ્કાર નામની મૂડી આપી હતી ને તો મારા દીકરા મને ધક્કો નહોતા મારવાના. આ સંસ્કાર અને સંસ્કૃતિ ખૂટીને એટલે અમને ધક્કો માર્યો છે સાહેબ. એટલે આ સંસ્કાર અને સંસ્કૃતિનો વારસો છે. હું તમે જે બેઠા છીએ ને એટલે જ કવિને કહેવું પડે શું
આમ કા કરો રે પ્રાણી આમ કા કરો હરી હરી ભજન તમે કોક તો કરો એટલાય અભિમાનમાં તમે ભૂલા નહીં કરો એટલાય અભિમાનમાં તમે ભૂલા નહીં કરો આવાજ અભિમાનમાં તમે ભૂલા નહીં ભરો એટલાય અભિમાનમાં તમે ભૂલા નહીં ભરો આમ કા કરો રે વાલા આમ કા કરો હરી હરી ભજતા તમે કોક તો કરો આવવા વાત છે ને એ તો એને ખબર છે એ જ ટુકડામાં આજે વાત આવતી હતી શરૂઆતમાં એ જ કટકામાં હું અત્યારે એ કટકો 10 મિલિયન ઉપર હાલે છે સાહેબ માણસથી માણસને નશો થઈ જાય ને રેવાય નહીં સાહેબ એની વાતો છે કરો રે પ્રાણી તમે આમ કા કરો એટલા અભિમાનમાં તમે ફૂલા કા વાહ ઓલું ના ગાઈ દઈશ તમારી ફરમાઈશ લઈ લો વાહ એટલે જીવ સાને ભરે છે ગુમાનમાં એ ગુમાનમાં તારે રેવું વાળાના મકાનમાં તારા કાનમાં તારે રેવું વડાના મકાનમાં એ તારે રેવું વડાના મકાનમાં એ તારે હું કારણ કે એકાદ ગીત અને એક વાત લઈને પછી લઈ લે પછી હજી વિજયભાઈને સાંભળવા એક લાવો છે સૌ બધી ફરમાઈશું લેવું આપણે પણ કારણ કે માતાઓ બહેનોની એટલી બધી હાજરી છે જે મને વાત કીધી છે એ લઈ પછી આપણે બીજા રાઉન્ડમાં હજી શું હવાર તમે કહો નહીં ત્યાં લગી નહીં જાઓ બધી ફરમાઈશો તમારી અને કદાચ ને રોકાવું પડે તો આ ઘર છે રોકાઈ જાય દિવસ ના કર્યું આપણે બીજું શું એમાં હું ઘરે કઈ નીકળો છું તમે આજ કઈને એવા એવું લાગે છે કે ભેગા જ છે બધા આજ કઈ બીક નથી આમ જો ઉત્સાહ કરો બધા બીક નથી ને નહીં ને જો જે નોતા બીતા ની બધા ઉત્સાહ કર્યા બાકી બીતા તે નો કર્યા પાઇપ પીરો પાસ છે હા અને મને ખરેખર આ બહુ આનંદની વાત છે ઘણા અમારે જુઓ સિટીમાં પ્રોગ્રામ હોય આપણે તો અહીં સારું છે નોખા બેહે આમ માતાઓ બહેનો આમ અલગ હોય આપણે પુરુષો અલગ હોય મર્યાદાનો આપણું કારણ કે આપણું સંસ્કૃતિનો વારસો લઈને બેઠા અમારે મુંબઈમાં વિદેશમાં જાય ત્યાં પ્રોગ્રામ હોય ત્યાં ભેગા બેઠા હોય ઈ હળવા હળવે સિંગ ખાતા હોય બે આપણે એમ કઈ ધ્યાન ન હોય
આપણે એમ ધ્યાન કરે મરી ગયા નો તેડે તો હારવું તો આપને. આ તો એનો જલસો લૂંટવા આવ્યા, ઈ એની 2 કલાક કાઢવા આવ્યા હોય, આપણી યારે કાંઈ લેવા દેવાનું. અને ઈ ખરેખર એમાં જો કદાચ ને ઓલો ભાઈ બહુ મજા આવે ને દાંત કાઢે ને તો ઓલી બાઈ ઠેવો મારે, હું ખે 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 ઉપડ્યા છો સાનું મુના બે હો ને. હા લઈ લે ભાઈ, બધાની ફરમાઈશ લઈ લઈશ. કેમ ફરમાઈશો એટલી બધી આવે છે ને હરેશભાઈ, મને એમ થાય કે મારે 2 દી રોકાવું જો, હવે મારું હાલી ગયું છે, કાલથી ભાવ વધારો કરવો છે, હવે એકચ્યુઅલી એટલામાં નહીં પોસાય. અને ખરેખર ભાવ અશોક બાબુ મારું ખરેખર હાલી ગયું, ઉડી ગયું છે ઘરમાં, હાલી ગયું અહીંયા હાલી ગયું, મને ઈ મજા છે બહુ મોટી. અને ખરેખર જેને ઘરમાં હાલતું હોય ને એની જ મજા છે. હા, અને લગભગ આપને એમ હોય કે આપણું હાલે, ખરેખર કોઈનું હાલતું ન હોય. હે હાલતું હોય કોઈનું કરાતા હલવી લઈએ તો. અને મને એ સમજાતું નથી, આપણા બાપા આપને દુખી કરવાનો ધંધો કરે છે શું કામ લગ્નનો? મુદ્દો ન સમજાતો મને. વેજાભાઈ, વેજાભાઈ મને સમજાતો જ નથી. એક 3 ચોર હતા ને, 3 ચોર એ ચોરી કરવા ગયા, ગણેશની મૂર્તિ ઉપાડી. એક ચોરે કીધું મરી ગયા આખી મૂર્તિને આપણે શું કર્યું, કાનમાં કુંડળ છે ને હોનાના એ કાઢ લઈએ, આ મૂર્તિને ઢળી જાવી. એક વડલા હેઠે ગયા, ન્યા ઈ કુંડળ કાઢવાની તૈયારી કરી. તો પેલા એક ચોર ઉભો થયો કે તું તોડ લે ને, એ ઉભો થયો ને આમ કે તોડવા ગયો, કાનમાં વીસી બેઠો હતો, કઈડો તો ઓલે હાથ લઈ લીધો. ઓ કોઈ કાન ટાઢો, કીધું નહીં હું બીજાને કઈડે એમ, બહુ ટાઢો. ત્રીજો ઉભો થયો, બીજો એને એમ કીધું હું જોઈ લઉં કેવી ટાઢક છે, એને હાથ નાખ્યો તો ઓલો એને કીધું ઓહો ફ્રીજ જેવું, બહુ ટાઢક. એને હાથ લઈને ત્રીજો ઉભો થયો, એને એમ કે હું જોઈ લઉં આ ટાઢક એમ, એને એમ કે જોયું તો એને કીધું તો ખરા વીસી છે, તઈડાઈ ગયો હાવ. એમ આપણા દાદાએ આપણા પપ્પાને ન કીધું, હવે સમજાય ને વંદન, બાકી હુઈ જાય. જો આપણા પપ્પાએ આપને ન કીધું કે બેટા વીસી છે, આ ધંધો ન કરાય, તોય ઘોડે સડાવ્યા, અને આપણે લૂંબે ઝૂંબે સડ્યા, આમ પાદરમાંથી આમ કરતા નીકળ્યા હોય, અને પછી તઈડાઈ ગયા વીસી છે અને ઝેરીલો. આ તો કઈડે એને જ ખબર હોય. એમાં કોક ને છે ને કારેતરો આવી જાય, સડીને ઉતરી જાય આવે ને તો વાંધો નથી. હા, અમુક ને અઠવાડિયે કઈડે એવો હોય, અમુક ને મહિને કઈડે એવો હોય. કઈડે તો ખરો જ, લગ્ન કર્યા એટલે વીસી કઈડે, વીસી કઈડે ભાઈ. એટલે જ એના નો થયા. એક તો પૈણી લેજો ભાઈ, ક્યાંક તમે કાલ હવે નિર્ણય લ્યો નહીં. એનું કારણ છે અમને કઈડો તમને કઈડે ને બાકી છે ને. અમુક ને 2-3 મહિને ઉપડે, અને કઈક ડંક કઈ મારે, ખરેખર હાસો ડંક કઈ મારે ખબર છે, એના માવતરિયામાં કોકના લગ્ન હોય, તઈ આપણે જે લઈ દેવું હોય ને લઈ ન દઈએ, તો અહીંયા જે કઈડે ને ઝેર નો ઉતરે બાપા ઘડીકમાં, એ પછી આપણો હોરો જ ઉતારી શકે. આ સમજાય એને વંદન. અને ખરેખર એક ગામમાં નવી વાત કરું, નવી વાત અમારે મિહિરની ફરમાઈશ છે એટલે, કારણ કે મારે પાછું ન્યા રોજ પ્રોગ્રામ પૂરો કરીને ચા પીવા જવું હોય, એટલે એ ગામમાં છે ને હાથ પીડ્યો. ભાઈ હાવ નવી વાતો, આપણે એમ હોય ને વેમ હોય ને ઘણી વાર આપણું હાલે, ખરેખર હાલતું ન હોય, એ હલવી લેતા હોય. એક ગામમાં હાથ પીડ્યો, રાજાએ હાથ પીડ્યો કે મારા ગામમાં જે પુરુષોનું હાલતું હોય માગે એ ઘોડો દેવો, અને જે ઘરમાં ન હાલતું હોય એને આવીને સફરજન લઈ જાવું. ઢોલ વાગ્યો ધડધબાંગ ધડધબાંગ, સાંભળજો સાંભળજો સાંભળજો. હવે રાજાનો હુકમ એટલે જાવું પડે, અને રાજાએ ખટારો એક સફરજન ઉતાર્યા. એને ખબર હોય ને એમ આપણા ગામમાં ઘોડા તો આખા તઈ ન જતા બાપુ પાસે. અને રાજાનો હાથ થયો ભાઈ,
આખું ગામ આવવા માંડ્યું ધીરે ધીરે. સફરજન લઈને જવા માંડ્યું. ધીરે ધીરે કોઈ હતા તા આવ્યા, કોઈ હમી હાંજે આવ્યા, કોઈ મોડા મોડા આવ્યા. ધીરે ધીરે આવી સફરજન લઈને જવા માંડ્યા. એમાં એક આવ્યો મારતે ગળે, "એ રાજા!" તો કા ઘોડો આપ. ઈ કે તારું હાલે? અરે જાકા મોગી. એમ? અરે બાપુ બાપુ ઉપાડ. કારો ઘોડો ઉપાડ્યો. તબડક 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 કરતો આખા ગામને કહેતો ગયો, આખું ગામ સફરજન વાળું, એકલો જ ઘોડા વાળો. આખું ગામ સફરજન વાળું, એકલો જ ઘોડા વાળો. એની ઘેરવારીને જઈને ડેલી હારે સાંભળ્યો તો આમ જો ઘોડો લઈ આવ્યો. ઈ કે પણ ધીરા બોલો ને. ઈ કે નાય, પાડોહીને સંભળાવવું છે, ઈ બધાય સફરજન વાળા છે, એકલો જ ઘોડા વાળો. ઈ હઠાઈ હોય ને. ઈ કે આમ તમે જો ઘોડો લઈ આવ્યા પણ હું પણ. ઈ કે આમ જો આપણે ડેલીન કલર કેવો? તો કે ધોરો. આપણા મકાનનો કલર? તો કે ધોરો. આપણા સગુડિયા મુગુડિયા? તો કે ધોરા. આપણે બે? તો કે ધોરા. તો આ કારો ઘોડો નો હાલે, ધોરો લેતા આવો. હાથ તો એને સાંભળ્યો હોય ને. ઉપડ્યો લુંબે ઝુમે, તબડક તબડક તબડક. રાજા! કારો નથી જોતો, ધોરો ઘોડો દે. રાજા હરવેક થી પૂછ્યું, કોણે કીધું? ઈ કે મારા ઘરને ઉપાડ, સફરજન ઉપાડ. ઘોડા વારી નો થાતો, ઉપાડ. બાપુ તલવાર કાઢ લેવાના તો. ઘોડા વારું થાતું હાલતું નત ને. ઝુંબે ઝુંબે ઉપડ્યો. હવે એમાં નવી વાત કરું રાજુભાઈ, એડિટિંગ. આખા ગામ સફરજન વાળું થયું ને. એક દી સિપાહીએ કીધું, ભાઈ તું તો દાંત કાઢ. તાર થઈ ગયા લગન? એને સફરજન વાળું છે એમ તો. હળવેક થી જવાબ આવ્યો ને, ખબર પડી ગઈ. મૂંઝવા જેવું નથી. તમારે એમ એમ સફરજન વાળું. આજ મને નોખી ઉપડી હો. વજીર પૂછતો હતો બાપુ ને કે બાપુ આખું ગામ આબરૂ વગરનું થઈ ગયું. બાપુ આવો ધંધો ન કરાય. કોઈ જણ એકાબીજા આમું નથી જોઈ શકતા. બાપુ બધા આમ આડા લઈને જાય, બધા સફરજન લઈ ગયા. બાયુને ખબર પડે કે બધા બાયુનું ચાલે આખા ગામમાં. બાપુ આવું ન કરાય. એ રોઈ પડ્યો. પણ એ કે જાનો રહે ને કે બાપુ આવું ન કરાય. મેં પછી બાપુ કે સફરજન ઉપાડ લીધું. વજીર કે પણ બાપુ તમે આવું હું કામ એને કર્યું? આવો તમને વિચારું કામ એને આવ્યો? બાપુ બાપુ વળી હર વ્યક્તિ કે રાણી સાહેબે કીધું, ઉપાડ તુંય સફરજન ઉપાડ, તુંય ઉપાડ. એટલે રાજા ને પ્રજા ને બધા હરખા છે. આપને એમ કે આપણું હાલે પણ ઈ જ હલવે છે સાહેબ. એટલે જ જીવ સાને ફરે છે ગુમાનમાં, એ ગુમાનમાં તારે રે હું વડાના મકાનમાં, તારે રે હું વડાના મકાનમાં. આવા તારા કાનમાં તારે રે હું વડાના મકાનમાં, તારે રે હું વડાના મકાનમાં. આવા
ફરમાઈશ આવી છે બીજી બધી પછી લઈ લેવું, પણ જમનાવાળા દાદાની જય ઘોષ આપણે કરવાની છે સાહેબ, જેની માટીમાં બેઠા છે અને હોનબાઈ માની, એટલે બે હાથ ઊંચા કરી અને જય ઘોષ કરી પછી એક જ વાત કહીને મારે સીધા વિજયભાઈ રજૂ કરવા છે. એટલે ના ના બોલીશ પછી પાછું બધું લઈ લે તમારું, પણ શું છે પછી પાછો રાઉન્ડ પણ મારે જે કેવું છે એટલે બે હાથ ઊંચા કરીને મારો ભાવ છે જેની માટીમાં મળ્યા છે સાહેબ, એના ગુણગાન ગાઈએ એટલા ઓછા, એની વાત પણ કરશું બીજા રાઉન્ડમાં હું વાત માંડી છે એની કે સાહેબ જેના ઋણી છીએ આપણે, જે આપણા દેવ ગણાય છે એને બોલે જમનાવાળા દાદાની હોનબાઈ માત કી, લીરબાઈ માત કી. આપણે ત્યાં આપણા મહેમાન છે ને એમાં આપણા ભાણેજ થાય સાહેબ, ખૂબ ભાવથી આવ્યા છે અને સુરીલો ગાયક છે. અમા ભગવતી હોનબાઈ, માં નવલાખ, રોબડિયાળી જગદંબા, માં હિંગળાજ, માં મારી ચોટીલા વાળી અને બાલવી માને પ્રાર્થના કરીએ કે ખૂબ લાંબુ આયુષ્ય આપે, ખૂબ પ્રગતિ કરાવે. વિજયભાઈ ગઢવીનો આ જન્મદિવસ છે, જોરદાર તાળીઓથી આપણે આના જન્મદિવસને વધાવીએ મારો બાપ. વાહ વિજયભાઈ અહીંયા આવો મારી પાસે આવો. તાળીઓ તાળીઓ ભાઈ. એની સરળતાને વંદન છે સાહેબ. ભૂકામેન એને આગળ બોલાવ્યા ને એટલે મને શું કીધું, મને કે ભાઈ આપણે આ વિષયના માણા નથી સાહેબ, આપણે જે માટીના માણસ છીએ ને એની વંદન છે સાહેબ, એની સંસ્કૃતિને. વિજયભાઈ ગઢવીને ફરીથી વધાવો તાળીઓ તમારો. એની સહજતા સરળતા, બાકી સાહેબ હાથ ઝાયલા ન હોય, અમુક તો શિરીક થઈ જાય ને. હા પાછું સફરજન લઈને ફરતા હોય. જીવ શાને ફરે છે ગુમાનમાં, એ ગુમાનમાં તારે રેવું વડાના મકાનમાં, તારે રેવું. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું વાળાના મકાનમાં. 2 જ મિનિટનો એક પ્રસંગ કહીને મારી વાતને વિરામ આપવો છે, એટલે ખાસ કાન ખોલીને સાંભળજો સાહેબ. બીજી વાત હું બીજા રાઉન્ડમાં લઈશ, પણ હું એક જ્યારે નીકળો છું ને, કારણ કે હું મેરનો દીકરો છું, આ મારી ખેતી નથી સાહેબ, પણ મારી ગુરુ કૃપાથી અને ચારણોની કૃપાથી બોલું છું સાહેબ, બાકી મારું ગજુ નથી. પણ મેં જ્યારે સાહિત્યને જ્યારે આને ધંધો અપનાવ્યો, બિઝનેસ અપનાવ્યો, ત્યારે મેં એક નિયમ લીધો ભાઈ કે હું જ્યાં જઈશ ને ત્યાં એક વાત એવી કરીને આવીશ કે સાહેબ 100 નો સુધરે તો કાંઈ નહીં, 5 ને તો ફેર પડશે ને સાહેબ, એને મારા કરોડો રૂપિયા છે સાહેબ. આ એક પરિવાર ભેગો થયો છે મિત્રો. 2 જ મિનિટની વાત છે, પછી તમારે જ્યાં ક્યાંય ચા પાણી જે કંઈ જાવું એ જાજો. કારણ કે વિજયભાઈ હજી તો ફાઉન્ડેશન જ બાંધ્યું છે, હજી વિજયભાઈ સાંભળવા એક બહુ મોટો લાવો છે. આ હજી બીજા એક બેન પણ આપણા મહેમાન થયા છે, એમનો પણ પછી રાઉન્ડ લેવું આપણે. પણ ખાસ જે મને હમણાં એક વાત જે અડી ગઈ,
પરિવારની વાત છે સાહેબ. આ જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાન. આમ કા કરો રે પ્રાણી તમે, આમ કા કરો, એટલા અભિમાનમાં તમે ફૂલા કા ફરો. મેં 2 પંક્તિ લીધી છે, આ એની વાત કરવી છે સાહેબ. આજે જે આ ઉત્સવ આવી રહ્યો છે, એ ઉત્સવમાં બીજું કાંઈ નક્કી થાય કે ન થાય સાહેબ, પણ કૃષ્ણએ કીધેલી ગીતા આખી જો યાદ રહી જાય ને તો ભવસાગર હાથ પેઢી તરી જાય સાહેબ. પણ આખી ગીતામાંથી એક વાક્ય ખાલી યાદ રહી જાય ને, કાનાનું, મારા નાથનું, દ્વારિકાધીશનું, એને કીધું છે ને કે જ્યાં બને ને ત્યાં લગીન ક્રોધ ન કરવો સાહેબ. ઈ યાદ રહી જાય ને એટલે જિંદગી જીતેલી પડી છે. આહીરોને આંગણે બેઠો છું, મને ગમતી વાત, મારી સામે ભલે 18 વર્ણ બેઠું છે, પણ આ કોઈ સમાજની વાત નહીં સાહેબ, સત્ય ઘટનાનો પ્રસંગ મારે કેવો છે. ક્રોધ, એક ક્ષણનો ક્રોધ. આ પરિવાર બેઠો છે મિત્રો, 2 મિનિટનો સત્ય ઘટનાનો પ્રસંગ, હજી 2002-03 માં બનેલી ઘટના કહું છું. કાન ખોલીને સાંભળજો. કાંઈ આખા પ્રોગ્રામમાં બીજું કાંઈ યાદ રાખો કે ન રાખો, પણ મારી આ વાત યાદ રાખજો સાહેબ. જેટલું માનું ધાવણ અસર કરશે ને એટલી આ વાત અસર કરે છે. બે 2002-03 માં બનેલી ઘટના સાહેબ. સાવરકુંડલાના ગામમાં માસ્ટર સાહેબ, હું એ પરિવારને મળીને આવ્યો. બંધિયાભાઈ, એ પરિવારને જ્યારે હું મળ્યો ને ત્યારે મને જે વાત કરીને ને હું ધ્રુજી ઉઠ્યો હતો મિત્રો. ખાસ સાંભળજો આ વાત. એ સાવરકુંડલાના ગામડામાં પ્રિય ભાઈને નોકરી આવી એટલે પ્રોપર સાવરકુંડલામાં રહેવા આવ્યા. 2 માણસ અને 2-3-4 વર્ષનો એનો દીકરો સાવરકુંડલામાં રહેવા આવ્યા. ક્રોધ હું કરાવે સાહેબ એની વાત કરું છું. સાવરકુંડલામાં રહેવા આવ્યા, મકાન લીધું. એટલે એક દી ટૂંકમાં વાત કરું, એક દી એની આજુબાજુમાં પાડોશમાં કોઈ મોટર નવી ગાડી છોડાવી. એટલે આ છોકરા એના પપ્પાને કીધું, પપ્પા આપણે કેદી ગાડી લેવું? ત્યારે પપ્પાએ કીધું, ઠાકર દેહે તેથી લેવું. અને ભગવાનને કરવું 7-8 મહિનામાં ગાડી લેવાનો વેત થયો, નવી ગાડી છોડાવી. એટલે આપને ખબર હોય, ગાડી છોડાવી એટલે એ હુરાપુરાએ ગયા, કુળદેવીએ ગયા, કંકુ ચાંદલા થયા, ફૂલહાર થયા, હરખાતા બીજે દિવસે રવિવાર એટલે હોટલે જમવા ગયા. હોટલે જમીન આવ્યા એટલે રાતે ગાડી ઢાંકી દીધી. અને બીજે દિવસે સોમવાર એટલે ભાઈ ગયો નોકરીએ. મિત્રો વાત સાંભળજો, હું ક્યાં લઈ જવા માંગુ છું. એક ક્રોધ તમને મને ક્યાં લઈ જાય. એક ક્ષણભરનો ક્રોધ મને તમને ક્યાં પહોંચાડી દે છે. ગાડી ઢાંકી દીધી એટલે ભાઈ બીજે દિવસે સોમવાર એટલે નોકરીએ ગયો. પણ આ બાળક ગાડીના હરખમાં ભણવા ન ગયો, બાલ મંદિરે ન ગયો. તમને ખબર હશે સાહેબ, આપણે બધાને ખબર હોય કે ઘરમાં કોઈ નવી વસ્તુ આવે ને, એ નાનું છોકરું હોય ને એની આજુબાજુ રમ્યા કરે, એને જોયા કરે, અડ્યા કરે. એમાં બાળક ગાડીનું કવર ઉચકાવી 4 દરવાજા ખોલીને ગાડીમાં રમતો હતો. અને બપોરનું ટાણું થયું, ભાઈને ઘરે જમવા આવવાનું ટાણું થયું. અને આમ જોયું આ ખીજનું ઝાડું, એટલે એમ થયું કે આ ગાડી કોણે ઉચકાવી. એટલે આમ કરીને જોયું તેનો છોકરો જે ભાઈને ખેંચીને કાઢ્યો, એ ગાડી માર ભાઈને લો. એટલે માં ધોડી, માં છે ને સાહેબ આડા કાઠા કરે હો. અને આ યુવાનો બેઠા છે એને વચ્ચે વાત કરું કે મને તમને આપણા બાપના મારથી કોઈ બચાવ્યું હોય ને તે આપણી માં જ હોય સાહેબ. એ માં જ બચાવે. એમાં માં ધોડી, આપણો દીકરો છે ને આપણા દીકરાને રખનો હોય કોને હોય, રમવા દ્યો ને. એ કે નહીં, ગાડીના 4 દરવાજા બંધ કરી દીધા, કવર ઢાંકી દીધું, અને કે બાયણે રમવું હોય તો રમ એમ કહી એના ભાઈ અંદર વયો ગયો. મિત્રો વાત સાંભળજો, આજના યુગની ઘટનાની બનેલી વાત, સત્ય ઘટના. હજી એના પરિવારના માણસો જીવે છે, યાદ છે, જેને હું મળીને આવ્યો. અને હરેશભાઈ, હું આ વાત જ્યારે કરું ત્યારે પાત્રો મારી સામે આવે છે. આ ભાઈ અંદર વયો ગયો, જમી લીધું, ચોકું આવી ગયું. પાછું એની ઘરવાળીને પૂછ્યું, 4, 3:30, 4 થઈ ગયા ને, લાલો હજી અંદર નથી આવ્યો? તો કે ના, બાયણે રમે છે. આમ કે ફરિયામાં જોયું ને તો પાછું ગાડીનું કવર ઉચકેલું, 4 દરવાજા ખુલ્લા, અને બાળકના હાથમાં પથ્થર રહી ગયો હતો.
અને લીટા કરતો હતો અને આ ભાઈએ જોયું અને આવ્યો કરો કાંતો ગાડીમાં લીટા કરસ ઉપાડ્યો પછાડ્યો લોખંડની ફ્રેમ આવી માથામાં લોહી લહાણ થઈ ગયો છોકરો અને એની માં ધોડી મારા લાલાને લાગી ગયું અને લોહી ધ્રુબકે નીકળ્યું સાહેબ માં હાડીના શેડે દબાવતી જાય છે પણ લોહી બંધ નથી થતું ગમે એમ તો અંતે બાપને એ સ્તબ્ધ થઈ ગયો કે મારા દીકરાને મારાથી ક્રોધમાં લગાડાઈ ગયું પછી ઓલી બાઈ કે હવે તમે જટ ગાડી કાઢો આપણે દવાખાને લઈ જાઓ સાહેબ ગાડી કાઢે જી ગાડીમાં કંકુ ચાંદલા થયા તા ફૂલાર થયા તા ઈ જ ગાડી એના દીકરાના લોયાડી થઈ સાહેબ સાંભળજો ક્રોધ ક્યાં લઈ જાય છે સાહેબ મને તમને જે કોઈ ઘરમાં ક્રોધ કરતા હોય ની ટાળજો સાહેબ એની વાત કરું છું પુરુષથી ગાડી નથી હાલતી ધ્રુજે છે અંતે તો બાપ હતો ને સાહેબ ઠાતા થઈ ગયો ઓલી બાઈ કે તમે જટ આખો હવે ગાડી જટ આખો દવાખાનું જટ લઈ આવો માં રોતી જાય છે બાળક બોલી નથી શકતો દવાખાને જાય છે પાટાપિંડી થાય છે ઘરે આવે છે સંધ્યા ટાઈમ થઈ ગયો સાહેબ જે વાત મને કીધી ની જ કરું છું ઈ બાઈ આ છોકરાનું માથું ખોળામાં રાખી અને માથામાં હાથ ફેરવતી કહે છે બેટા કાંઈક બોલ ને છોકરો કઈ બોલતો નથી ધ્રુજે છે હે બેટા કઈક બોલ ને એ લાલા કઈક બોલ ને અંતે તારો બાપ છે એ તો ઘડી ખીજાય પછી કાઈ ન હોય માં આડા કાઠા કરે અને એના ધણીને કહે છે ગાયબડું તો કા તમે આવો ને આને બોલાવો ને આપણો ઉગે નાથ મે આના ઉપર છે એ તમે બોલાવો ને જે થયું પુરુષ આવી નથી શકતો સાહેબ આમ જોઈ નથી શકતો અને ઓલી બાઈ કહે છે કે તમે બોલાવો ના ને એ વાતમાં દૂધ ખીચડી ખવડાવે છે દૂધ ખીચડી ખવડાવી અને દવા પીવરાવી ને તો તબિયતમાં બગાડ આવ્યો સાહેબ માને ખબર પડી જાય બાળકની તબિયત બગડે ને આપણે જેથી ઘોડિયામાં હતા ને તેથી આપણે પેટમાં દુખતું હોય ને તો પેટની જ દવા કરે માથામાં દુખતું હોય તો માથાની જ દવા કરે ઈ જનેતા છે સાહેબ એ માથું દુખતું હોય અને પેટની દવા ન દે એમાં બાઈ એને લાગ્યું કે આપણા દીકરાની તબિયતમાં કઈક બગાડ લાગ્યો એટલે ના ધણીને કહે છે સાંભળો તો તમે અંદર આવો ને આપણા લાલાની તબિયત બગડતી હોય એવું લાગે છે સાહેબ ઈ ઓલા બાળકને લોખંડનો પાઇપ લાગ્યો હતો ને સાહેબ એની લોખંડની કણકી અંદર રહી ગઈ એનું ધનુર ઉપડ્યું અને ધનુર ઉપડે ને સાહેબ એટલે ખબર હશે આપ જેને જોયું હોય ને આંચકી ઉપડે સાહેબ આંચકી તો જેને જોયું હોય ને એને જ ખબર હોય સાહેબ આ બાળકને આંચકી ઉપડવા માંડી આખો બાળક અકડાવવા માંડ્યો આમ એટલે ઓલી બાઈ કીધું તમે દોડો આપણા લાલાને કંઈક થાય છે આપણા દીકરાને કંઈક થાય છે આ બાઈએ કોઈ દી આંચકી જોયેલ નહીં અને ઓલો પુરુષ ઉંબરા પાસે આવી એના દીકરાને જોઈને સ્તબ્ધ થઈ કઈ ગાડી લઈ અને દવાખાને જાય છે બાળક આખો આંચકીમાં અકળાય છે બે માણસ ચોધાર હસુએ રડતા દવાખાને જવાની તૈયારી કરી ગાડીમાં નાખીને જાય છે પણ દવાખાને પૂગે ના પૂગે ડોક્ટર બાવડું જાલે ન જાલે હજી દવાખાનાના પગથિયા ચડે ન ચડે તાજ આંચકીમાં આ બાળકનું પ્રાણ પંખીડું ઉડી જાય છે સાહેબ અને આ પુરુષ દવાખાનાની પાળીએ માથા પછાડે છે કે મારા એક ક્રોધને કારણે મેં મારા દીકરાનો જીવ લીધો એક ક્રોધને કારણે મેં મારા દીકરાનો જીવ લીધો ઓલી બાઈ કહે છે સાહેબ ત્યારે ઈથી જનેતા રડી નહોતી એના દળીને કહે છે કે ઊભા થાવ હવે જે થાવું તું થઈ ગયું અને સાહેબ આ દેશમાં જ્યારે પુરુષ હાર્યો છે ને ત્યારે શક્તિ જ આગળ આવી છે
વયાઓ બિલખાના પાદરમાં જેડી શેઠ સગાડસા સાધુને નો જમાડી હીકો ને તેદી ચંગાવતીએ કીધું કે વયાવો હમણાં બાવો કેમ નથી જમતો હું જોઈ લઉં છું. અને સાહેબ આ પુરુષ ચોથા રાસુએ રડતા રડતા કહે છે કે મારા એક ક્રોધને કારણે મેં મારા દીકરાનો જીવ લીધો. ત્યારે આ બાઈ કહે છે કે ઊભા થાવ અને હાલો ઘેરે જે થાવું તું થઈ ગયું. સાહેબ હવે હું વાતના પ્રાણ કહું છું. મળદું લઈ અને બે માણા ઘેરે જાય છે, હગાવાલાને ફોન કરે છે. મિત્રો વાતના પ્રાણ હવે કહું છું, સાંભળજો કાન ખોલી. હગાવાલાને ફોન કરે, હગાવાલા આવે, કોઈ પૂછે તો સાચું કારણ નથી કહેતા કે પડી ગયો, લાગ્યું, ધનુર ઉપડ્યું અને વયો ગયો. અને હકો બાપ દીકરાનો અગ્નિ સંસ્કાર કરે છે. સાહેબ આ દુનિયામાં પુરુષ માટે અઘરામાં અઘરી વાત હોય તો બે. મારા ઈશ્વરને હું પ્રાર્થના કરું છું કે કોઈ ઉપર પાર ન આવી. કઈ પરેશભાઈ, એક બાપ બેઠો હોય અને દીકરો વયો જાય ને, એ બાપે પછી જીવી નથી શકતો. સાહેબ સમાજની સામે થપાટ મારીને લાલ મોટું રાખતો હોય, અને જેનો ઝીણકો ભાઈ વિયો ગયો હોય અને મોટો હયાત હોય ને સાહેબ, એ જીવી નથી શકતો. સાહેબ એ થપાટ મારી જીવી. અને આ પુરુષ ધ્રુજતા હાથે હગા દીકરાને અગ્નિ સંસ્કાર દે છે. પછી 1 દી 2 દી 3 દી 4 દી 5 દિન 11 દી થયા, ક્રિયા આવી. અને ક્રિયાનું હગા બાપે દીકરાનું હરાયું. સાહેબ હવ હગાવાલા ક્રિયા પૂરી થઈ એટલે ઘેરે ગયા. એટલે ઓલી બાઈ કહે છે રસોડામાંથી એના ધણીને કે હાવડો તો કહો તમે 11 દી થયા કઈ ખાધું નથી, તમે જમી લ્યો ને. ત્યારે પુરુષ કહે છે કે હવે જમવું નથી, હવે ક્યાંક ઝેર ગોતને, હવે મારે મરી જવું છે. મારા ક્રોધને કારણે મેં મારા દીકરાનો જીવ લીધો. ત્યારે આ સ્ત્રી કહે છે કે હવે મરવું નથી. આપણા દીકરાએ ઓલા લીટા કર્યા ને ગાડીમાં, એની છેલ્લી નિશાની છે. જોઈ અને જિંદગી કાઢી નાખશું, જોઈને જિંદગી કાઢી નાખ. અને સાહેબ આ પુરુષ ઊભો થાય છે. સાંભળજો વાત મિત્રો. હવે ગાડી પાસે જઈ ગાડીનું કવર ઉચકાવી અને જ્યાં દીકરાએ લીટા કર્યા હતા ને ત્યાં હાથ ફેરવે છે. અંતે તો બાપ અફસોસ થયો, ક્રોધનો પસ્તાવો થયો. અતિ જોધારા સુએ ધ્રુજના હાથે લીટા ઉપર હાથ ફેરવે છે. મારા એક દીકરાએ લીટા કર્યા, મેં મારો જીવ લીધો, મેં મારો જીવ લીધો. હાથ ફેરવતા 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 એનું લીટા ઉપર ધ્યાન પડ્યું, પણ એ લીટા નહોતા સર, એ લીટા નહોતા. ન્યા લખ્યું તું આઈ લવ યુ મમ્મી એન્ડ પપ્પા, અને ભાઈના પ્રાણ ન્યા વયા ગયા. સાહેબ ન્યા વયા ગયા. એમ ક્રોધ કોઈ પાછળ કરો ને તો એકવાર વિચારી લેજો કે એને આપણા હાટું શું કર્યું છે, શું કર્યું છે. સાહેબ એ ભાઈના પ્રાણ ન્યા વયા ગયા અને બેન પણ ગુજરી ગયા. સાહેબ આ સત્ય ઘટનાની વાત છે. એક ક્રોધના કારણે કુટુંબ છીનભીન થઈ જતું હોય છે. સાહેબ છીનભીન એટલે બને ને ત્યાં લગીને મારા કાળિયા ઠાકરનું એક વાક્ય આ પુરવાર થઈ જાય ને કે હું કોઈ દી ક્રોધ નહીં કરું, એટલે દુનિયા જીતેલી પડી છે. સાહેબ પ્રેમથી દુનિયા જીતાઈ જાય છે. આ એટલે છેલ્લે કે મીઠા મધુ ને મીઠા મેહું લારેલો, મીઠા મધુ ને મીઠા મેહું લારેલો, મીઠી મીઠી જે મોરી માત જો જનની જોડ સખી નહીં જડેલો, જનની જોડ સખી નહીં જડેલો. લાવા
પ્રભુનાય પ્રેમ તણી પૂતળી રે લોલ પ્રભુનાય પ્રેમ તણી પૂતળી રે લોલ જગથી જુદેરી જેની દાત જો જનની ઈ જોડ સખી નહીં જડે રે લોલ જનની જોડ મીઠા મધુ ને મીઠા મેલા ઈથી મીઠી છે મોની માત જો હે જનની જોડ સખી બોલીએ પરબના પીરની જય હરિઓમ. આગળ ઉપર ભાઈ શ્રી વિજયભાઈ ગઢવીને વિનંતી કરું, એને મોજા ભજન ગીતો લઈને આવે છે મારો બાપલિયો. હા રાહુલભાઈ આવું 2 મિનિટ. હા તો આવે છે, જોરદાર તાળી વધાવી લ્યો વિજયભાઈ ગઢવી.